નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું મુકેશ કુમાર જાની, આચાર્ય MS પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હમકોરબા ઉચ્ચતર વિદ્યાલય પાંચોટ। મિત્રો, આપ સર્વે વડીલોના આશીર્વાદ અને મિત્રોના શુભાશીષથી અત્યાર સુધી આપણે વહીવટી દર્શનની સિરીઝમાં વહીવટી દર્શન ભાગ 1 અને ભાગ 2 બહાર પાડી ચૂક્યા છીએ। તે પછી ડિસ્ક્રિપ્ટિવ બુક્સ અને આપ સર્વેને જેના અભિપ્રાયો ખૂબ સારા આપ્યા છે એવી ન્યાય દર્શન બુક પણ આપણે બહાર પાડી છે। આજે અમો વહીવટી દર્શન સિરીઝને જ આગળ લઈ જઈ રહ્યા છીએ અને લોન્ચ કરી રહ્યા છીએ વહીવટી દર્શન 3। અત્યાર સુધી વહીવટી દર્શન 2માં મારી સાથે કિશોરભાઈ ભટ્ટ સાહેબ હતા, ન્યાય દર્શનમાં નામાંકિત શ્રી ગુલાબરાય જુબનપુત્ર હતા અને હવે આ વહીવટી દર્શન 3માં મારી સાથે જોડાઈ રહ્યા છે મારા ભાઈ ભાવેશકુમાર ભુગેલા જાની, જે સેક્ટર 12માં પ્રિન્સિપાલ છે। પ્રશ્ન એ થાય કે આ વહીવટી દર્શન 3માં કન્ટેન્ટ શું છે અને શું ઉપયોગ છે। તો સૌથી પહેલાં મિત્રો વાત કરું તો આ પુસ્તક ક્યાં તમને ઉપયોગી થશે। તો આ પુસ્તકની ઉપયોગિતા વિશે કહું તો સૌથી પહેલાં તો તમામ જે પરીક્ષાઓ છે, જાહેર પરીક્ષા હોય, સીધી ભરતીની કે ખાતાકીય પરીક્ષા હોય, તમામ પરીક્ષાઓ માટે આ પુસ્તક ઉપયોગી છે। જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, શિક્ષણ સેવા વર્ગ 1ની પરીક્ષા હોય, DO DPOને સમકક્ષ, એ તમામ પરીક્ષાઓ માટે, ક્લાસ 2ની જે શિક્ષણ સેવા વર્ગ 2ની EI અને તેને સમકક્ષ જગ્યાઓ છે, જે સરકારી શાળાઓમાં આચાર્ય માટેની જે જગ્યાઓ છે એના માટે આ પુસ્તક ઉપયોગી છે। આદર્શ નિવાસી શાળાઓ જે છે એમના માટે પણ આ પુસ્તક ઉપયોગી છે। HMAT એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય માટેની પરીક્ષા માટે પણ ઉપયોગી છે। HTAT પ્રાઇમરીમાં આચાર્ય માટેની પણ પરીક્ષા હોય તો એના માટે પણ આ પુસ્તક ઉપયોગી છે। એનાથી પણ આગળ જવું તો ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ક્લર્કની પરીક્ષા માટે પણ આ ઉપયોગી છે। જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, આ બધી ખાતાકીય પરીક્ષાઓ માટે પણ આ પુસ્તક ઉપયોગી છે। સેવકમાંથી જુનિયર ક્લાર્કમાં પ્રમોશન માટે જે ખાતાકીય પરીક્ષા લેવાની છે એના માટે પણ આ પુસ્તક ઉપયોગી છે। ટૂંકમાં સેવકથી માંડી વર્ગ 4ના કર્મચારીથી માંડી અને સુપર ક્લાસ 1 ડાયરેક્ટર સુધીની પરીક્ષા માટે આ પુસ્તક ઉપયોગી છે। અને તમે નહીં માનો, મેં આમાં જુદા જુદા 17 વિભાગોના લગભગ બધા જ અગત્યના પ્રશ્નો કહી શકાય એવી પ્રશ્નોત્તરી તૈયાર કરેલ છે। દાખલા તરીકે હું વાત કરું તો સૌથી પહેલાં તો શિક્ષણને લગતી વિવિધ યોજનાઓના આપણે પ્રશ્નો લીધા છે પહેલા જ ભાગમાં। બીજા ભાગોમાં વાત કરીએ તો માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ના પ્રશ્નો લીધા છે। વિનિયમ 1974ના મોસ્ટ પ્રોબેબિલિટી ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રશ્નો લીધેલા છે। કોડ 1964ના પ્રશ્નો લીધેલા છે। એનાથી આગળ વધુ તો 1947 મુંબઈ એક્ટ 1947ના પણ પ્રશ્નો લીધા છે। રેગ્યુલેશન 1949 મુંબઈ એક્ટ રેગ્યુલેશન 1949ના પણ પ્રશ્નો લીધા છે। એનાથી આગળ વધીએ તો RT એક્ટ 2009 હોય કે RT રેગ્યુલેશન 2012 હોય એના પણ પ્રશ્નો લીધા છે। RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 એના પણ પ્રશ્નો લીધા છે। સૌથી મહત્ત્વનું પરીક્ષા વિનિયમો 2005 કે જેમાં છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં સુધારા થયા છે એવા આપણે પરીક્ષા વિનિયમો 2005ના પણ સુધારા લીધા છે। શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની સાથે સાથે આપણે શિક્ષણ વિભાગનું જે માળખું છે એના પણ પ્રશ્નો લીધા છે। બીજું કે નવી શિક્ષણ નીતિને લગતા પ્રશ્નો લીધા છે। પછી ખાસ જે દર વખતે પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભાઈ યોજનાઓની સાથે સાથે અત્યાર સુધી જે શિક્ષણ પંચો આવ્યા એના પણ પ્રશ્નો પૂછાતા હોય છે। જનરલ વિભાગ પણ લીધો છે કે કોમન પ્રશ્નો પણ લીધા છે। અને બીજું કે જનરલ નોલેજના પણ લગભગ 1800થી જેવા પ્રશ્નો એમાં લીધેલા છે, જે IMP હર હંમેશ પરીક્ષાઓમાં જે પૂછાતા હોય છે એવા મિતાક્ષરી ફૂલ ફોર્મના પણ આખો એક વિભાગ અલગ આપ્યો છે। ટૂંકમાં 17 વિભાગ આ બુક્સમાં આપ્યા છે અને દરેક વિભાગના અલગ અલગ પ્રશ્નો આપ્યા છે। એટલે પરીક્ષા, તમે કોઈ પણ પરીક્ષા આપતા હોય એમાં જે અભ્યાસક્રમ હોય અને અભ્યાસક્રમને લગતા તમારે અભ્યાસક્રમ જોઈ લેવાનું, ભાઈ આમાં વિનિયમો એક્ટ અને રેગ્યુલેશન છે, મુંબઈ એક્ટ અને રેગ્યુલેશન નથી, તો એના પ્રશ્નો તમારે એ વિભાગ જે છે વાંચવાનો નથી, એના જે પ્રશ્નો છે વાંચવાના નથી। એટલે આ મારું અને ભાવેશભાઈનું બેસ્ટ કલેક્શન છે અને લગભગ તૈયાર કરતાં પણ થોડો સમય લાગ્યો છે, 6-1 મહિના ગયા છે, પણ બને ત્યાં સુધી અમે એને ભૂલ રહિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે। કારણ કે આજે એક પ્રશ્નનો જવાબ તૈયાર થયો અને પાછો મહિના પછી એ પ્રશ્નનો જવાબ બદલાઈ જતો હોય છે, એવું પણ ધ્યાને આવતા છેલ્લે અંત સુધી અમે એમાં સુધારાઓ કરી ગયા છીએ અને લગભગ
છેલ્લા 6 મહિનાના અંતે અમે બંને ભાઈઓએ આ પુસ્તક આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ અને હું 100% સંપૂર્ણ વિશ્વાસ સાથે તમને કહું છું કે કોઈપણ પરીક્ષા હોય, કોઈપણ જાહેર પરીક્ષા હોય, ચાહે એ ડાયરેક્ટરથી માંડીને છેક સેવક સુધીની કોઈપણ સંવર્ગની પરીક્ષા હોય, એ તમામ પરીક્ષાઓ માટે 100% તમે ઇન્ટરવ્યૂ સુધી મારો આ પુસ્તકના તમામ પ્રશ્નો તૈયાર કરશો તો ઇન્ટરવ્યૂ સુધી તમે 100% અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે ઇન્ટરવ્યૂ સુધી 100% પહોંચશો. અને લગભગ 5377 જેવા પ્રશ્નો આમાં અમે એડ કર્યા છે અને એ પણ વિભાગ વાઇઝ અલગ અલગ એડ કર્યા છે, એટલે એ પણ તમને ખૂબ ઉપયોગી થશે. આ સિવાય આગામી સમયમાં પણ અમે બીજી 1-2 બુકો પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે છેલ્લા 20 વર્ષમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે, પરીક્ષાના જે પેપરો છે, 25 પેપરો, ડાયરેક્ટરની પરીક્ષાઓ, જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર, શિક્ષણ સેવા વર્ગ 1ની છેલ્લી 4 પરીક્ષાઓ લેવાની છે, HMATની છેલ્લી 4 પરીક્ષાઓ લેવાની છે, HTATની 2 થી 3 પરીક્ષાઓ લેવાની છે, ક્લાર્કની ખાતાકીય પરીક્ષા હોય, આ તમામ પરીક્ષાઓના જે પ્રશ્નપત્રો છે એની પણ બુક અમે ટૂંક સમયમાં લોન્ચ કરીશું. આપ સર્વે વહીવટી દર્શન 2 અને ન્યાય દર્શનમાં જેટલો અકલ્પનીય અમને સહકાર આપ્યો છે અને એ બુકોને સફળ બનાવી છે અને એનાથી પ્રેરાઈને જ અમે આ ચોથી અમારી પુસ્તક વહીવટી દર્શન 3 બહાર પાડી રહ્યા છે. મારી આ પુસ્તકનું મુખપૃષ્ઠ પણ તમે જોઈ શકો છો. હું આ સાથે એની અનુક્રમણિકા પણ શેર કરી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે અમારી જે વહીવટી દર્શનની સિરીઝ છે એને અમે આગળ વધારતા રહીશું અને આપનો જે પ્રેમ અને સાથ અને સહકાર અત્યાર સુધી મળ્યો છે એ પણ મળતો રહેશે. બીજું મિત્રો કે આ પુસ્તક જ્યારે અમે લોન્ચ કરી રહ્યા છીએ વહીવટી દર્શન 3, એટલે સૌથી પહેલું પ્રશ્ન આપણને કિંમતનો થાય તો આ પુસ્તકની કિંમત 350 રૂપિયાનું મૂલ્ય જે છે એ 350 રૂપિયા છે. 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે જ મારા તમામ શિક્ષક સંવર્ગના જે શિક્ષણ સંવર્ગના મિત્રો છે એમના માટે આ પુસ્તક શિક્ષક દિનના દિવસે જ લોન્ચ કરી રહ્યા છીએ. તેમ છતાં કોઈ મિત્રોને જો ઓર્ડર 2-3 દિવસમાં નોંધાવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મારા આ નંબરો મોકલી રહ્યો છું. આ નંબરોમાંથી કોઈપણ નંબર ઉપર તમે તમારું એડ્રેસ, સંપૂર્ણ એડ્રેસ મોકલી શકો છો. એને અમે કુરિયર કરીશું. કુરિયર ચાર્જ મિત્રો કિંમત સિવાય અલગ રહેશે. કિંમત 350 રૂપિયા છે. કુરિયર ચાર્જ નજીક અને દૂર માટે અલગ અલગ હોય છે. જે પણ કુરિયર ચાર્જ થશે આપને જાણ કરવામાં આવશે અને પેમેન્ટ માટે QR કોડ પણ મોકલવામાં આવશે. એના ઉપર તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પરંતુ હાલ પૂરતું માત્ર તમારે ઓર્ડર જ પોતાનું નામ સરનામું આપી અને આપવાનો છે અને પુસ્તક જે છે 5 સપ્ટેમ્બરે આવશે પછી અમે એને પોસ્ટ દ્વારા મોકલીશું. જનરલી ગામડાઓમાં શું છે, કુરિયર પહોંચતું નથી એટલે તમારે મેઇન સેન્ટર પર લેવા જવું પડશે. એટલે છેલ્લા 1 વર્ષથી આપણે બધી જ બુક્સ પોસ્ટ દ્વારા જ મોકલીએ છીએ. પોસ્ટમાં એક સગવડ સારી છે કે ગામડું હોય, ઇન્ટરનલ હોય તો પણ તમને ઘરે એ પુસ્તક મળી રહેતું હોય છે. વહીવટી દર્શન 1 માટે હું માફી ચાહું છું કારણ કે હવે અવેલેબલ નથી. મેં પહેલાં પણ કહ્યું છે કે જે પણ પ્રોજેક્ટ આપણે લઈશું અને એ પૂરો કરશું અને એમાં પછી આઉટ ઓફ સ્ટોક થશે તો આપણે એને છપાઈશું નહીં. મારે તો ખાલી પ્રેસમાં ઓર્ડર જ આપવાનો છે, પરંતુ આપણે એક પ્રોજેક્ટ મૂકીએ તો જ બીજા પ્રોજેક્ટ ઉપર જઈ શકીએ છીએ. વહીવટી દર્શન ભાગ 2ની વાત કરીએ તો 400 પેજની બુક હતી, એની કિંમત 460 રૂપિયા હતી. એના માટે તમારો જેટલો આભાર માનો એટલો ઓછો છે કારણ કે આટલી મોટી બુક મને પોતાને એવું હતું કે આટલું સફળ સિરીઝ જશે અને તમે બધાએ એને પણ સહકાર આપ્યો છે. એના તો માત્ર 32 નંગ પુસ્તકો જ વધ્યા છે અને એ 32 નંગ પુસ્તકો પૂરા થશે પછી આપણે એને પણ આઉટ ઓફ સ્ટોક કરવાના છે, બીજી નથી છપાવવાની. ન્યાય દર્શન હજુ પણ પૂરતા પ્રમાણમાં છે. કોઈ મિત્રોને કોમ્બો જોતો હોય વહીવટી દર્શન ભાગ 2, ન્યાય દર્શન અને અમારી વહીવટી દર્શન 3 તો એ પણ તમે મંગાવી શકો છો. એની કિંમત તમને ખબર છે કે પાર્ટ 2ની કિંમત 460 રૂપિયા છે, ન્યાય દર્શનની 300 રૂપિયા છે અને જે અમે આ ન્યાય દર્શન વહીવટી દર્શન 3 લોન્ચ કરી રહ્યા છીએ એની કિંમત 350 રૂપિયા છે. બસ આવો નવો આપ સર્વેનો સહકાર મળતો રહેશે. અમે નવી પુસ્તક બહાર પાડી એની પ્રેરણા મળતી રહે એ જ આપની પાસેથી. અને ખાસ તો મારી યુટ્યુબ ચેનલમાં 8300 કરતાં પણ વધુ સબસ્ક્રાઈબર થયા છે. ચેનલ બનાવી ત્યારે કલ્પના પણ નથી કરી કે આટલા બધા સબસ્ક્રાઈબર થશે. સામાન્ય રીતે 1000-2000 પહોંચાતું હોય છે અને 5000 માઇલસ્ટોન કહેવાય. હવે તો એવું લાગી રહ્યું છે કે તમારા બધાના સહકારથી આપણે કદાચ 10,000 સબસ્ક્રાઈબરનો પણ માઇલસ્ટોન આપણે ટૂંક જ સમયમાં પહોંચી જઈશું. એના માટે તમારો જેટલો આભાર માનું અને તમારો બધાનો ઋણી છું
અને આ જ રીતે સહકારની અપેક્ષા છે. આપ સર્વે નવા પુસ્તકના ઓર્ડર માટે મારા નંબર ઉપર અથવા આ બીજા 2 નંબર ઉપર પોતાનું એડ્રેસ મોકલી શકો છો. જય ભારત, જય હિન્દ.